ઘનશ્યામ બોલો મહારાજ સ્વામિનારાયણ જય, ભગવાન સ્વામિનારાયણ ભગવાન જય. મહારાજ ભક્તો આજે આપણે આજના વિડીયોમાં વચનામૃત બાલ ઘનશ્યામ ને લીલા ચરિત્રનો આપણે બીજા અધ્યાયની કથા સાંભળવાની છે. તો તમે પૂરેપૂરું ધ્યાન દઈને સાંભળજો, જેથી કરીને આપણને કથા મગજમાં ઉતરે, પૂરેપૂરો ચરિત્ર મગજમાં ઉતરે અને અંત સમયે જો આ ચરિત્ર એકાદ ઉપર યાદ આવી જાય તો આપણા જીવાત્માનો મોક્ષ થઈ જાય અને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી જ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય. જે ઘનશ્યામ મહારાજના ચરિત્ર તેને સંક્ષેપ કરીને હું કહું છું તે તમે સંવંત 1876 અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે પોતાના અનંત મુક્ત સહિત ખાચરના દરબારમાં કૌશલ દેશને વિશે અયોધ્યા પ્રાંતમાં સર્વે શ્વેત વસ્ત્ર ધારણ મનોરમા પોતાના મુખારવિંદને પુત્રાદા પરમહંસ થકી એક યોજન દૂર આવેલા છપૈયાપુરમાં સર્વરિયા બ્રાહ્મણ મહારાજ બોલ્યા પાંડે શ્રી ધર્મદેવ સત્સંગીને વિશે ભક્તિ પોતાના નામે દેવીને આત્યંતિક કલ્યાણ 1837 ચૈત્ર સુધી નવમીની એકલી 10 ઘડી રાત્રિ જતા પોતે પ્રાદુર્ભાવ પામ્યા. આત્યંતિક એ સમયમાં ભક્તિ માતાની પાસે પોતાના બહેન વસંતાબાઈ પ્રીતિ તથા ચંદનાબાઈ તથા 9 પ્રકારની સુંદરિયાબાઈ સુરજાબાઈ લક્ષ્મીબાઈ કાર્ય જમરી જમઈ તથા આત્મી સુખના એકલો જે વૈરાગ્ય આદિ બે ચાર બાઈઓ સહિત ભક્તિ માતાની સમીપે થોડેક તથા એકલો જે સ્વધર્મ તેણે કરીને પ્રમાણે રહી તેજના સમૂહના મધ્ય કિશોર તે માટે અતિ તેજ આત્મનિષ્ઠા જે ચારેય ગુણ તે સિદ્ધ કિરીટાદિ આભૂષણે વિભૂષી શા માટે ચારેય ગુણ શ્રી ઘનશ્યામ એકબીજાની અપેક્ષા છે. મહાઅલૌકિક રૂપે એકબીજાની અપેક્ષા છે. સર્વે આશ્ચર્ય મુગ્ધ તમે તમને કહીએ તે તમે તે સમયમાં નેત્ર કમળ ઉગાડી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારેય દિશા તરફ જો શ્રી હરિને પ્રહર સુધી જોઈ રહ્યા તેને દેખીને ભક્તિ માતા બે હાથ કરીને સ્તુતિ કરવા શ્રી લાગ્યા. હરિની પ્રસન્નતા તેણે કરી એટલી વારમાં વિભૂજ રૂપે અક્ષરધામમાં જે શ્રી મુક્તિ સહિત પોતાનું દર્શન દઈ બાળ સ્વરૂપે બનીને શયન કરતા હતા. તે જે શ્રી હરિની પ્રસન્નતા તેણે કરીને ગુણાભિમાની વિષ્ણુ શિવ બ્રહ્મા ઇન્દ્રાદિક દેવો પોતપોતાના ગણે સહિત આવીને આંગણામાં દોંદોબી વગાડી સ્તુતિ કરી ચંદન પુષ્પનો વરસાદ કરતા હતા અને ગુણી કથા વિશે પ્રીતિ હોય પણ મુક્તના સમૂહ આવીને આશીર્વાદ આપતા હોય અને તે સમયમાં સૂર્ય ચંદ્ર કે યોગે કરીને ચંદ્રાદિક સહિત સિદ્ધિ થાય નથી અને શ્રી હરિને વિશે પ્રીતિ આત્મનિષ્ઠા અને તે સમયમાં હોય મંદ દઢ વૈરાગ્ય ના હોય વાતો તો માયિક પંચ વિષયને તે વાયુના વેગ મેઘ ધીમે ધીમે ઝીણા બિંદુ અમૃત અને આત્મનિષ્ઠા ગૌલોક ધામ તેની સિદ્ધિ સુરભી ગાય આવી દૂધની ધારાઓ વૈરાગ્ય તો હોય પણ જો એવા અનેક આશ્ચર્ય જોઈને આત્મનિષ્ઠા પોતાના પુત્રને અક્ષરાધિપતિ શ્રી હરિના સ્વરૂપ સંબંધી જે પરમાનંદ તેને પ્રાપ્તિ થતી નથી. એક દિવસ ભક્તિ માતાના ખોળામાં બિરાજેલા શ્રી ઘનશ્યામ મહારાજ પ્રીતિ કાલિદત્ત નામના અસુરે વૈરાગ્ય એ 3 ન હોય આવીને ઘનશ્યામ મહારાજને ઉપાડી પૂર્વ દિશામાં આંબાના બગીચામાં લઈ ગયો. તે વખતે શ્રી ઘનશ્યામ મહારાજે થકી બહાર ગતિ દ્રષ્ટિ કરી તેટલામાં તો બ્રહ્માંડ લાગ્યા. માયાના પરસ્પર થકી પર એવું જે શ્રી હરિ મારો ખાઓ ખાઓ એવી રીતે બોલતી હતી. તે વખતે અને આત્મને શ્રી હરિ ઈચ્છાથી તે જ સ્થળે હનુમાનજી આવ્યા અને વૈરાગ્ય એ 3 શ્રી ઘનશ્યામ મહારાજને નમસ્કાર પણ જો સ્વધર્મ ન પોતાના પોછડે એ ત્રણેયની સિદ્ધિ થતી એવી રીતે આત્મનિષ્ઠા મારી જે 4 ગુણ તેમની એકબીજાની અપેક્ષા છે. તે માટે ભગવાનના એકાંતિક ભક્તનો સમાગમ કરીને અમોને જે ભક્તતા જવા તારે ગુણ ફરીથી દઢપણ સુધી આ છપૈયાપુરમાં કોઈ દિવસ આવીશું નહીં.
આવું કૃત્યાઓનું વચન સાંભળીને હનુમાનજીએ છોડી એને જ એકાંતિક તેટલામાં જીવ લઈને નાખેલી તે કૃત્યાઓ પોતાને ચારેય ગુણમાંથી જે ગુણ મોકલનાર હોય કાલિદત્ત નામના અસુરને એકાંતિક ભક્ત અને તેને મૃત્યુ પ્રાય કરી નાખ્યો. પછી શ્રી હનુમાનજી પોતે તે સ્થળેથી શ્રી ઘનશ્યામ મહારાજ પોતાના બંને હાથ પૂર્ણ થાય છે. ભક્તિ માતાને આપી એમ બોલ્યા છે, હે માતા, મને રજા આ તમારા પુત્ર અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ છે. તે તમારા સુખને માટે અત્રે પ્રગટ થયા છે. માટે કઈ ચિંતા રાખશો નહીં. તમને સંપૂર્ણ સુખ આપશે અને જ્યારે મારી જરૂર પડે ત્યારે મને સંભાળજો. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. તે ચરિત્ર જોઈને ભક્તિ માતાના સર્વે છપૈયાવાસી જનોને કહેતા હતા. વળી 6 દિવસે કોટરા નામે એક રાક્ષસી મહાવિકરાળ રૂપ ધારણ કરીને વિઘ્ન કરવા આવી હતી. એટલે તેના સામું વક્ર દ્રષ્ટિથી પ્રભુએ જોયું કે તરત જ બળીને ભસ્મ થઈ ગઈ. વળી એક સમયને વિશે છપૈયાપુરમાં ભક્તિ માતાના ભોજાએ સુંદરીબાઈ બોલ્યા કે છોટીબા, તમારે જમવા માટે હાલમાં કાંઈક બનાવી લાવો. ત્યારે ભક્તિ માતાએ ધીમેથી કહ્યું, ધીરે રહીને બનાવી લાવો. પછી સુંદરીબાઈ રસોડામાં જઈ રસોઈ કરવા લાગ્યા અને ભક્તિ માતાના મનમાં એવો સંકલ્પ થયો, જે મારી ભોજાઈને મેં ધીમે રહીને ભોજન બનાવવાનું કહ્યું છે અને ભૂખ તો ઘણી લાગી છે, માટે હવે કેમ કરવું? આવો પોતાની માતાનો સંકલ્પ જાણી પ્રભુએ ઈચ્છા કરી તેટલામાં તો અષ્ટસિદ્ધિઓ પોતપોતાના હાથમાં ભક્ષ્ય ભોજ્ય લહી ચોષ્ય એ 4 પ્રકારના ભોજનના થાળ ભરીને લાવીને ભક્તિ માતાના સમીપમાં મૂકીને બોલી, હે દાદીમા, તમારા માટે અમો ભોજન લાવ્યા છે. માટે તમને જે ભોજન ગમતું હોય તે જમો. ત્યારે ભક્તિ માતા બોલ્યા, જે તમે કોણ છો? ત્યારે એમ બોલ્યા, જે અમો સિદ્ધિઓ છે એને તમારે માટે જે રસોઈ થાય છે તેને હજી ઘણી વાર છે અને તમને ભૂખ પણ લાગે છે. તે માટે અમો આ તમારા પુત્ર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, તેમની ઈચ્છાએ કરીને થાળ લાવ્યા છે. ત્યારે ભક્તિ માતા બોલ્યા, જે ભોજન મારાથી કેમ જમાય? ત્યારે પોતાની માતાનો શબ્દ સાંભળી પ્રભુ પોઢ્યા હતા તે બેઠા થઈ આ પ્રકારે બોલ્યા, હે દેવી, હે દીદી, દેવોનું લાવેલું અન્ન તો જમાય. એમ કહીને તે થાળમાંથી પોતે એક ગ્રાસ જમતા હતા અને માતાજીને કહ્યું, હવે તમે જમો. ત્યારે ભક્તિ માતા રાજી થઈને જમ્યા. તે પછી સિદ્ધિઓ જળપાન કરાવી ઘનશ્યામ મહારાજના પ્રસાદનું મહાત્મય જાણી પોતે પણ પ્રસાદ લીધો. તે તમે સુંદરીબાઈ શીરો કરીને લાવ્યા. તે સમયે સુંદરીબાઈ શીરો કરીને લાવ્યા. ત્યાં તો ભક્તિ માતાના સમીપમાં રૂપવાન અને યૌવનવાન દિવ્ય વસ્ત્રોને ઘરેણા જેમણે પહેરેલા છે એવા અત્યંત તેજોમય શરીરવાળા સ્ત્રીઓને જોઈને ભક્તિ માતા પ્રત્યે બોલ્યા, જે હું જમવાનું લાવી છું તો તમો જમો. અને આ બાઈઓ કોણ છે? ત્યારે સંકેત કરીને કહ્યું કે આ ઘનશ્યામને પૂછો. એટલે સુંદરીબાઈએ ઘનશ્યામ મહારાજને પૂછ્યો. ત્યારે ઘનશ્યામ હસતા થકા બોલ્યા, હે મામી, તમોને રસોઈ કરતાં ઘણી વાર લાગી, જેથી મારી ઈચ્છાથી આ સિદ્ધિઓ થાળ લઈને આવી છે. તે અમારી માતા જમ્યા અને હું પણ જમ્યો. હવે તમો લાવ્યા તે તમો જમો. તેવું સાંભળીને આનંદ પામતા હતા. તે વાર પછી ઘનશ્યામ મહારાજે સિદ્ધિઓ સામું જોયું એટલે સર્વે હાથ જોડીને વિનંતીપૂર્વક બોલી, જે હે મહારાજ, આજ અમોને કૃતાર્થ કર્યા છે અને હવે અમો ભક્તિ માતા માટે અને આપના માટે પ્રતિદિન 2 વખત નવીન ભોજન જમાડવા નિત્ય આવીશું. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા કે તમારી
અમારી મામીને રસોઈ કરતાં વાર લાગે તો તમે ભોજન લાવજો. તે સાંભળી મામી બોલ્યા, હે ઘનશ્યામભાઈ, તમોને મેં આવા જાણ્યા ન હતા અને આવા તમારા અલૌકિક મહિમાને પણ જાણતી ન હતી. માટે તમો જેવા તો તમો એક જ છો, તમારા જેવા તો કોટી બ્રહ્માંડમાં નથી. એમ કહી ગદગદ કંઠે થઈ ગયા અને પોતાના અપરાધ ક્ષમા કરવા પગે લાગ્યા. ત્યાર પછી સર્વ સિદ્ધિઓ ઘનશ્યામ મહારાજને વંદન કરીને પગે લાગીને રજા લઈને ચાલી ગઈ. તે સુંદરીબાઈ વળાવવા ગયા. તે નારાયણ સરોવરના કાંઠે ગયા અને ત્યાં મહુડાના વૃક્ષ નીચે સર્વે સિદ્ધિઓ ઊભી રહી અને સુંદરીબાઈને મળી આકાશમાં અદૃશ્ય થઈ ગઈ. આવું અદ્ભુત ચરિત્ર જોઈને સુંદરીબાઈ આશ્ચર્યચકિત થયા અને પાછા ઘેર આવ્યા. તે સમયમાં ધર્મદેવ અને રામપ્રતાપભાઈએ બંને પિતા પુત્ર આંબલીના વૃક્ષ નીચે ઉતારા ઉપર બેઠા હતા, ચૌતરા ઉપર બેઠા હતા. તે વખતે રામપ્રતાપભાઈ બોલ્યા, જે હે મામી, તે કોણ હતા? ત્યારે સુંદરી મામી સંપૂર્ણ હકીકત વિગતવાર કહી અને ત્યારથી તે પ્રતિદિન ઘનશ્યામ મહારાજનો તથા ધર્મ ભક્તિનો રામપ્રતાપભાઈનો મહિમા નવીન અને નવીન સમજતા હતા. તો ભક્તો, અત્યારે બસ આટલું જ. આપણે આગળની કથા આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. જય સ્વામિનારાયણ.